ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે ક્યાંક ને ક્યાંક હોદ્દાઓની નિમણૂક પણ કરવામાં આવશે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે જગ્યાએ આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બનાવી રહી છે એવી જગ્યાઓએ ગોપાલ ઇટાલિયા પણ પહોંચી રહ્યા છે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ અને જે ઉમેદવારો જીત્યા છે એમને પણ સલાહ આપવામાં આવી રહી છે અને એની સાથે સાથે જે ઉમેદવારો હાર્યા છે એમને પણ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા હવે આગામી સમયમાં કેવી રીતે કામ કરી અને લોકોના ક્યાંક ને ક્યાંક નજીક આવે અને ચૂંટણી જીતવી એને લઈને પણ વાતો કરવામાં આવી રહી છે। ત્યારે આ તમામ ચર્ચાઓની વચ્ચે ગોપાલ ઇટાલિયા ભેસાણના રાણપુર પહોંચ્યા હતા અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ, પરંતુ હજી આનાથી પણ વધારે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં 2027ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કાર્યકર્તાઓ, આ જે જીતેલા ઉમેદવારો છે એમની જરૂર પડવાની છે અને આ વાત ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા ઘણી સારી રીતે સમજી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા હવે જૂનાગઢ અને તેના આજુબાજુના જેટલા પણ વિસ્તાર છે કે જે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા હોય કે આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક બહુમતી મળી હોય એવા વિસ્તારોમાં જઈ રહ્યા છે। જે જીતેલા ઉમેદવારો છે એમને પણ સલાહ આપવામાં આવી રહી છે ને એની સાથે સાથે જે ઉમેદવારો હારી ગયા છે એમને પણ ગોપાલ ઇટાલિયા દ્વારા ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે ભલે હારી ગયા હોય પરંતુ મહેનત એ વિસ્તારમાં એવી રીતે જ ચાલુ રાખવાની છે। વધુમાં જ્યારે ગોપાલ ઇટાલિયા ભેસાણના રાણપુર પહોંચ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। હવે જનતાને થશે, હું જીતો તો જનતાને ફાયદો, તમે મને આશીર્વાદ આપ્યા તો પહેલો જ ફાયદો 10,000 કરોડ રૂપિયા કે જાય કેટલા વર્ષો પછી ભાગ્યનગર બાપલામાં કેટલી રાજી બધાય દર વર્ષે પડી હોય છે, કેટલા વર્ષો પછી ખેડૂતના હાથમાં સહાય આવી તો છેલ્લે કયા વર્ષમાં આવી કયો નહીં આ કાઢીને સાહેબ કે મારી વખત નિષ્ફળ પાક કેટલા વર્ષ ગયો, હું જે ચૂંટણી ઉભો રહી પહેલા વર્ષે પાત્ર તણાઈ ગયા, ખેડૂતો રાતા પાણી ઉડ્યા। આ સિઝનમાં તો આપણે નહોતા તણાઈ પાલો કલ્યાણ પણ કાવડીએ કામ કે પહેલા બે પાર્ટી એટલે બે હંપી જતા, બે મજા કરી લેતા, હવે વચ્ચે ત્રીજો આવ્યો, ત્રીજો કોઈ માને એમ નથી એ હું માનું તો આ હિસાબ વ્યસનના લોકોનું માનું, બાકી આપણે તો બધી દુકાન કોઈ માનવાનું ને આ માનવાનું બીજાનું માન્યતા અને એટલે ખેડૂતોનો ફાયદો કારખાય ગુજરાત એમ કઈ સીધા માણસો નથી કે પૈસા ખેડૂતો નાખી અને એને વિધાનસભામાં જાહેરાત કરી બજેટ સેશનમાં કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આટલું મોટું પેકેજ કેમ ભાઈ પ્રથમ વખત 30 વર્ષથી તમારી સરકાર છે તો તમારે એમ કેવું કે 10મી વાર આવ્યા એમ એટલે ઈ નહીં એમ કહેતા હતા પ્રથમ વખત દાદા એ પૈસા કીધું તો ભીમ પાડી ગયા એમ કઈ રાજીતી નથી પૈસા વગર વાળી થઈ અને દરેક ભીમ પડી એમાં તો ત્રીજો માણસ સક્ષમ માણસ તો અડધું પડધું કામ તો કઈ કીધા વગર થવા કે દીપ તો બધાને કરતી લાગતી। તમે બધા અહીંયા નાના મોટા ભલે હું એમ નથી કહેતો 100% રામ રાજ્ય આવી ગયું પણ તમે પહેલા સરકારી તંત્રને બનાવો પાડ્યો છે બજારે 5% કોઈ ફરક છે કે નથી ભાઈ એવું તમે મનમાં વિચારજો ન કહેતા ફરક ન લાગ્યો તો આવતી ચૂંટણી મને મત ન દેતા બીજું શું એમાં કહેવાનું કે દર ચૂંટણી પર લાવો થોડું કરે આવે તો કહેવાનું પણ તમે મનમાં વિચાર કે અનેક વસ્તુ આમ કરે સુધારાઓ કરાવી ટેકાના ભાવમાં ગયા વખતે આ બધી પોર પાડી દીધું લાભો પૈસા દીધા સિવાય વાત પણ એમાં કઈ ફરક પડ્યો ન પડ્યો ગયા વખતે લાગણ કે પૈસા થયો તો જ માલ લેવાનું નહીતર કોઈ બીજી વાત લાગણમાં સુધાર આવ્યો 100% ક્રાંતિ તો ક્યારે અમારી સરકાર હતો પણ હાવ જે પેલો હાવ એકદમ રેઢું આવતું જેમ આવે એમ માણસને ધકે ચડાવવો, લૂંટી લેવો, ગમે એવી રીતે માણસને અપમાનિત કરી નાખવો એ વાતાવરણની અંદર થોડો ફેરફાર સરકારી માણસોએ ભાજપના માણસોએ થોડું આ વખતે એ લોકો ઘરે ઘરે કોઈ દી ઘરે ઘરે ન જાય મત માગવાય ન એટલે ખબર છે મત
કાંઈ કોઈ બીજો ઓપ્શન જ નથી એટલે એને દેવાનો ક્યાં તમારી પણ તમારા બધાના આશીર્વાદથી દશાણ તાલુકાના આશીર્વાદથી વિશાળદા ગર્વ સાથે કહીએ તો તમારા આશીર્વાદથી તમે મને નેતા બનાવ્યો હજુ તો મારું વર્ષ પૂરું નથી થયું 2 કરોડ ને 35 લાખની ગ્રાન્ટ તમારા આશીર્વાદથી મારા હાથથી લખાણી છે પણ એક પાવલીની કટકી કમિશન ચોરી કરવાની મેં નથી કરી કાંઈ કોઈ કર્યું હોય અને એના કરતા જે આગેવાને મારે કામ પાડ્યું છે એ સાક્ષી પૂરી એક છે મારી ગેરહાજરી સાક્ષી કે એટલું હેલ્પ કે ધારાસભ્યની ગ્રાન્ટની 2-5 કલાક રૂપડીની કોઈ એમ કઈ ડિલિવરી એટલું તો ગામ છે ને ત્યાં ગામનો ગેટ બનાવવા આપે પણ આ તો મત આપવાની લાગણી હોય કે અમારા ગામમાં તમે ગેટ કરજો પણ ધારાસભ્યો શું કરતા હોય કે 4 લાખ રૂપડીની ગ્રાન્ટમાં 10% તો ગામને જોડાડો પેલા ગામ ભેગું કરો મારી મીટિંગ કરાવો મારી જય જયકાર કરો કે તમારી પાર્ટી સભા 2 વર્ષો પછી માણસો મોકલો ઉપર પૂછે આપણે બતાવવું પડે એમ છે પછી કે તમારી ફાઇલ સહી થઈ ગઈ લોકો પડી છે મારે એક વાર ગાંધીનગર જવું પડશે આપણે સારું ભાઈ કે સચિવના ટેબલે આવી કે સચિવ કે 5 વર્ષથી મારે દેવા પડશે પણ વાંધો નહીં આપણા ગામનું કીધું તમારું દઈ દઈશ સચિવ ભાઈ કલેક્ટર પાસે આવી છે કઈ કેટલા જણા રાજા ઉપર છે કે ગામ પંચાયત લેટર પેડ જોશે સહી જોશે આ બધું નમણાજી કર્યા પછી કે 3 લાખ મંજૂર થશે એવું આવું ના લેવું 3 લાખ રૂપિયામાં પાછું ના લઈએ એટલે સીટો ને લેખાવાનો ભાર અને એમાં પછી પાછું 3 માંથી થાય કેટલા પછી પૂછવાનું ખરેખર કેટલા તમારા આશીર્વાદથી તમે મને નેતા બનાવ્યો હજુ તો મારું વર્ષ પૂરું નથી થયું 2 કરોડ ને 35 લાખની ગ્રાન્ટ તમારા આશીર્વાદથી મારા હાથથી લખાણી છે પણ એક પાવલીની કટકી કમિશન ચોરી કરવાની મેં નથી કરી કાંઈ કોઈ કર્યું હોય અને એના કરતા જે આગેવાને મારે કામ પાડ્યું છે એ સાક્ષી પૂરી એક છે મારી ગેરહાજરી સાક્ષી કે એટલું હેલ્પ કે ધારાસભ્યની ગ્રાન્ટની 2-5 કલાક રૂપડીની કોઈ એમ કઈ ડિલિવરી એટલું તો ગામ છે ને ત્યાં ગામનો ગેટ બનાવવા આપે પણ આ તો મત આપવાની લાગણી હોય કે અમારા ગામમાં તમે ગેટ કરજો પણ ધારાસભ્યો શું કરતા હોય કે 4 લાખ રૂપિયાની ગ્રાન્ટમાં 10% તો ગામને જોડાડો પેલા ગામ ભેગું કરો મારી મીટિંગ કરાવો મારી જય જયકાર કરો કે તમારી પાર્ટી સભા 2 વર્ષો પછી માણસો મોકલો ઉપર પૂછે આપણે બતાવવું પડે એમ છે પછી કે તમારી ફાઇલ સહી થઈ ગઈ લોકો પડી છે મારે એક વાર ગાંધીનગર જવું પડશે આપણે સારું ભાઈ કે સચિવના ટેબલે આવી કે સચિવ કે 5 વર્ષથી મારે દેવા પડશે પણ વાંધો નહીં આપણા ગામનું કીધું તમારું દઈ દઈશ સચિવ ભાઈ કલેક્ટર પાસે આવી છે કઈ કેટલા જણા રાજા ઉપર છે કે ગામ પંચાયત લેટર પેડ જોશે સહી જોશે આ બધું નમણાજી કર્યા પછી કે 3 લાખ મંજૂર થશે એવું આવું ના લેવું 3 લાખ રૂપિયામાં પાછું ના લઈએ એટલે સીટો ને લેખાવાનો ભાર અને એમાં પછી પાછું 3 માંથી થાય કેટલા પછી પૂછવાનું ખરેખર કેટલા ગામમાં 50 પ્રશ્નો મારા હસ્તક એક કામ થયું છે 49% કામ કરી રહી કરવાથી એક કામ કોર્પોરેશન એટલે હું ક્યાંય મોટા કરવા જાતો નથી એટલે મારે પાસ વાંચ્યા છે એક કામ કેવી રીતે બધા એને ખબર છે ભાજપ ઓનલાઈન વેબસાઇટ છે આયોજનની સરકારી વેબસાઇટ છે બધા ધારાસભ્યો હિસાબ કિતાબ એમાં ઓનલાઈન આવે અત્યારે તમારા બધાના મોબાઈલમાં ખુલ્લી હતી આયોજન નામની વેબસાઇટ તમે ખોલો તેમાં ગોપાલભાઈ કયા કામમાં કેટલા રૂપિયા જાય બતાવો એને ખબર છે ક્યાં છે કઈ કામ થઈ ગયું છે કામ અડધા ચાલુ છે અડધા પ્રોસેસમાં છે તો આપણા ટીવી વાળા ગુજરાત નાય મોકલે શું કેવું છે બોલો કે સાચું ગુજરાતના ટીવી વાળા એવું દર્શાવવા ગોપાલભાઈ ઠાકુર ગામ થાકી મેં હું એવું ખોટું કામ કરી નાખ્યું મેં હું લૂંટી લીધું કે કોઈના પૈસા ભરાઈ લીધા કે કોઈને અપમાનિત કર્યા કે કોઈને મેં ઊંધા જવાબ આપ્યા કે કોઈને મેં ખવડાવી નાખ્યા કોઈને ગુસ્સો કર્યો એવું કઈ છે નહીં થાકી જવાનું હું તો હું છું અને બધા જાણે છે આગેવાનો બધા ખબર છે તમે તો મારી ભાવ નજીકથી કામ પાડો તમે તો સાક્ષી પૂછો કે કરો આ તો બધા રોજ મળવા વાળા છે તમે તમારા ગામમાં કહેજો કે મેં થાકી જાય એવું ગોપાલભાઈમાં છે હું કે મારી વર્તન ખરાબ છે કે વ્યવહાર ખરાબ છે આદત ખરાબ છે ટેવ ખરાબ છે સિંગલ વસ્તુ ખરાબ નથી એટલે ટીવી માં આઈ મોકલ્યા છે નકર મારામાં
બાકી હોય તો અમદાવાદ બેઠા બેઠા નો બતાવી દે કે ગોપાલભાઈ નું આ કામ કરવું છે. એટલે તમે બધા આશીર્વાદ આપજો, ભૂલશો કોઈ તો અમારું ઘડતર કરજો. હું મારી પૂરી ક્ષમતાથી જેવડી ભગવાને મને શક્તિ આપી છે એ શક્તિથી હું દોડધામ કરું. દોડધામ કરવામાં મેં ક્યાંય પાછી પાણી નથી, એટલી ગાડીઓ આપું એની વાત છે. ખાવાના ઘેર નહીં, પીવાના ઘેર નહીં, એનો કોઈ ઠેકાણા નહીં. પણ મને એની કોઈ ચિંતા નથી કે મને કંટાળો નથી આવતો. કેમ કે હરખા જેટલો તમે મને તક આપી છે તો એટલું દોડી એટલું કરું છું કે એને એવું લાગે કે થયું. ભલે બધા કામ નહીં થાય આપણે, એવું નથી. સવારે હું જુનાગઢ હતો, જુનાગઢ થી હું ખાંભાગી થી પાછો જુનાગઢ મીટિંગ કરી આવ્યો. જુનાગઢ થી ચોકડી ગયો, ચોકડી થાય હું પાછો જુનાગઢ ગયો. પાછો હવે જુનાગઢ થી જાગે વિશ્વાસ થી પાછો જુનાગઢ ગયો, જુનાગઢ થી પાછો રોજ આમાં સફળ ચેન્જ કરવો પડે નથી. અમદાવાદ જાઓ, ગાંધીનગર જાઓ, સુરત જાઓ, રાજકોટ જાઓ. એટલે આ મારી ધગશ કે મારે ખરેખર મને જે તક તમે આપી છે તો મારે કંઈક કરવું છે. બધું કામ થાય કે ન, પણ હું નબળા મનથી, નબળી માનસિકતાથી કે ચોર માનસિકતાથી કામ નથી કરવાનું, એ વાતની મારી પાકી ગેરંટી છે. રાણપુર ગામને નબળી માનસિકતાથી એક કામ નહીં, કાંઈ પણ કામકાજ હોય રાણપુર ગામ માટે છે. બીજા ગામમાં જાય છે એ ગામના આગેવાનો કહીશ. આ બધા મેં તમને જે નામ દીધા, અશુભાઈ છે, લલિતભાઈ છે, રાજુભાઈ છે, આપણા આશીષભાઈ હતા એના ઓફિશિયલ નેતા છે, આપણા દિનેશભાઈ છે એ આપણા જિલ્લાના નેતા છે, આ આપણા તાલુકાના નેતા છે, અશોકભાઈ છે આપણા નેતા. માનો કે અશોકભાઈને લગતું કઈ કામ હોય તો અશોકભાઈ મારા રેગ્યુલર કોન્ટેક્ટમાં છે, એને પણ તમે ધ્યાન દોરી શકશો. ધવલ છે, તો એવી રીતે ધ્યાન દોરતા રહેજો અને મળતા રહેશો. આપ સૌએ મને સાંભળ્યો બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ફરી એક વખત આ બધા જીતેલા ઉમેદવારોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. જીતી ગયા છે તો ખાલી ચૂંટણી જીતી ગયા એટલે હવે કંઈક થઈ જાય એમ. તમે અહીંયા ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા, અને ગોપાલ ઇટાલિયા દ્વારા વાત સીધી જ કરવામાં આવી રહી છે કે કોઈ પણ બાબત હોય, ભલે આ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક જે રીતનો પ્રયોગ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે અને ખાસ કરીને પોલીસનો ઉપયોગ અને જે ઉમેદવારોને ખરીદવાની, ધાક ધમકી આપવાની પણ અનેક બાબતો સામે આવી, એવામાં પણ ગોપાલ ઇટાલિયાએ અહીંયા એવા ઉમેદવારો કે જેમણે આટલી ધાક ધમકી આપવા છતાં પણ ઉમેદવારી ફોર્મ પાછું ના ખેંચ્યું અને ચૂંટણી ના લડ્યા, એવા ઉમેદવારોની સરાહના પણ કરી ગયા અને આગામી સમયમાં કેવી રીતે આ ઉમેદવારો ચૂંટણી જીતી શકે એની પણ વાત કરી છે. ખાસ કરી અને હવે એ પણ જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનો ખાસ કરી અને શું પ્લાનિંગ રહે છે ગુજરાતમાં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.